હેલો બાળકો, કેમ છો? વેલકમ ટુ આલ્ફા ઇન્સ્ટિટ્યૂટ. મારું નામ પ્રિતેશ સર છે. હું તમને ફિઝિક્સ ભણાવું છું. આપણે ફિઝિક્સમાં પહેલું ચેપ્ટર વિદ્યુતભાર અને તેના ક્ષેત્રો શરૂ કરેલ છે. એમાં આગળની થિયરીના વિડીયો તમે અંદર પ્લેલિસ્ટમાં મૂકેલા છે, ઓપન કરીને તમે જોઈ શકો છો. આજે આપણે કયો ટોપિક આવ્યા છે? વિદ્યુત ક્ષેત્ર સમજાવો. વિદ્યુત ક્ષેત્ર સમજાવવું હોય તો પહેલી તો એની વ્યાખ્યા લેવાની. વ્યાખ્યા કેવી રીતે લઈશું? તો પહેલા તો એ આપણને વિદ્યુત બળ અથવા તો કુલમ બળનું સૂત્ર ખબર છે, કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર અથવા કે Q1 Q2 અપોન આર સ્ક્વેર, એવી રીતે બોલીએ છીએ ને આપણે કુલમ બળ. તો અહીં આગળ કે ક્યુ ક્યુ અપોન આર સ્ક્વેર ઇન્ટુ આર કેરેટ. આર કેરેટ એ એકમ સદિશ છે જે દિશાનું સૂચન કરે છે. અહીં સદિશ સ્વરૂપે દર્શાવેલું છે આપણે. હવે આમાં જે સ્મોલ ક્યુ છે એના બરાબર 1 કુલમ લઈએ તો 1 કુલમ લઈએ એટલે શું મળે? 1 કુલમ દીઠ બળ મળે. તો અહીં લખ્યું જુઓ તો એકમ વિદ્યુત બળ દીઠ બળ મળે, અને એ જે એકમ વિદ્યુત બળ દીઠ મળે એને જ આપણે વિદ્યુત ક્ષેત્ર કહીએ છીએ. તો જ્યારે અહીં Q બરાબર 1 લઈ લઈએ તો અહીં F ની જગ્યાએ E થઈ જાય. તો E નું સૂત્ર KQ અપોન R સ્ક્વેર જોઈ લો. થયું? સદિશ E બરાબર KQ અપોન R સ્ક્વેર R કેરેટ. આ સદિશ સ્વરૂપમાં. અદિશ સ્વરૂપે લખવું હોય તો R કેરેટ લખવાની જરૂર નથી. KQ અપોન R સ્ક્વેર. તો પહેલો મુદ્દો ક્લિયર થઈ ગયો. વ્યાખ્યા, કુલમ બળનું સૂત્ર લેવાનું. એમાં Q બરાબર 1 કુલમ લઈએ તો આપણને 1 કુલમ અથવા એકમ વિદ્યુત બળ દીઠ બળ મળે. એને જ વિદ્યુત ક્ષેત્ર કહેવામાં આવે છે. એકમ વિદ્યુત બળ દીઠ બળ એને વિદ્યુત ક્ષેત્ર કહે છે. એટલે જ્યારે Q બરાબર 1 કુલમ લખીએ, 1 પછી નહીં લખીએ તો પણ ચાલશે, તો F ની જગ્યાએ E થઈ જાય. એટલે ટૂંકમાં એવું કહેવાય કે આ સૂત્રમાંથી Q કાઢી નાખીએ તો E નું સૂત્ર થઈ જાય. થઈ ગયું પહેલો ટોપિક. બીજી વ્યાખ્યા છે સમજૂતીની. આ રિયલ વ્યાખ્યા કહેવાય. આ સમજૂતી માટેની, કે વિદ્યુત ભારની જેટલા વિસ્તારમાં અસર ફેલાયેલી હોય તે વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. જેમ કે આપણે ચુંબક મૂકીએ છીએ તો ચુંબકની અસર જેટલા વિસ્તારમાં હોય એટલા વિસ્તારને આપણે ચુંબકીય ક્ષેત્ર કહીએ છીએ ને. બસ એ જ પ્રમાણે વિદ્યુત ભારની જેટલા વિસ્તારમાં અસર ફેલાયેલી હોય તે વિસ્તારને વિદ્યુત ક્ષેત્ર કહે છે. ત્રીજો મુદ્દો, વિદ્યુત ક્ષેત્રનું આ એક સૂત્ર તો ખરું જ, એનું અન્ય સ્વરૂપ બીજું સૂત્ર છે સદિશ F ભાગ્યા Q. અહીં આગળ આ Q ને આમ ભાગી કાઢીએ તો એકમ વિદ્યુત બળ દીઠ બળ મળે ને. મતલબ બધો અલગ અલગ રીતે તમને સમજાવે છે. સદિશ F ભાગ્યા Q ને સદિશ E નું સૂત્ર પણ કહી શકાય. ઓકે, આપણે જેમ પહેલા કેવું યાદ રાખતા હતા, ન્યૂટનનું સૂત્ર શું હતું બળનું? F બરાબર ma. હવે આપણે વિદ્યુત બળ માટે આ Q ને આમ લઈ દઈએ તો F બરાબર EQ, વિદ્યુત ક્ષેત્ર ગુણ્યા વિદ્યુત બળ. આવું સૂત્ર યાદ રાખવાનું છે. એમાંથી Q નીચે આવ્યો. ટૂંકમાં વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર બળ ભાગ્યા વિદ્યુત બળ થાય. ઓકે, તો આપણે શું કર્યું? બે વ્યાખ્યા લીધી. પહેલી વ્યાખ્યામાં એનું સૂત્ર આવ્યું, એનું આ બીજું સ્વરૂપ આવ્યું. એટલે આ બંને સૂત્રો યાદ રાખવાના. E એટલે KQ અપોન R સ્ક્વેર પણ થાય અને F અપોન Q પણ થાય. ઓકે, હવે એનો એકમ તો વિદ્યુત ક્ષેત્રનો એકમ તો બળનો એકમ ન્યૂટન ને વિદ્યુત ભારનો એકમ કુલમ. તો 4 મુદ્દા ક્લિયર થઈ ગયા. પાંચમું, એની દિશા. વિદ્યુત ક્ષેત્રની દિશા હંમેશા વિદ્યુત બળની દિશામાં હોય છે. કારણ જો વિદ્યુત ક્ષેત્ર ઉપર છે અને વિદ્યુત બળ પણ ઉપર છે, એટલે સમપ્રમાણમાં એટલે બંનેની દિશા એક જ હોય. એટલે વિદ્યુત ક્ષેત્રની દિશા વિદ્યુત બળની દિશામાં હોય છે. હવે વિદ્યુત ક્ષેત્રનું પારિમાણિક સૂત્ર. તો પારિમાણિક સૂત્ર એટલે પહેલા બળનું પારિમાણિક સૂત્ર લખવાનું, 1 1 - 2. F નું સૂત્ર શું થશે? 1 1 - 2. અને Q નું સૂત્ર શું થશે? Q એટલે IT, I એટલે એમ્પિયર ને T એટલે T. તો એ AT ને ઉપર લઈ જાઓ એટલે આ મળી જશે પારિમાણિક સૂત્ર, M1 L1 T - 3 A - 1. ઓકે, 11 31, આગળના 2 પ્લસ ને પાછળના 2 માઇનસ. એવી રીતે પણ યાદ રાખી શકો. પારિમાણિક સૂત્ર તૈયાર કરવાનું MCQ માટે. તો આ આપણા કેટલા મુદ્દા થઈ ગયા? 6 મુદ્દા. 7મો મુદ્દો, આ વિદ્યુત ક્ષેત્રનો વિચાર સૌ પ્રથમ કોણે આપ્યો હતો? ફેરાડે નામના વૈજ્ઞાનિકે. એના પછીનો મુદ્દો, 8મો મુદ્દો, ત્રિપરિમાણ અવકાશમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્રનું અસ્તિત્વ હોય છે. ત્રિપરિમાણ 3 ડાયમેન્શન હોય તો 3 ડાયમેન્શન સ્પેસમાં દરેક બિંદુએ વિદ્યુત ક્ષેત્ર હોય જ. ત્યાર પછી સિંગલ વિદ્યુત ભાર હોય. તો ધન વિદ્યુત ભાર હોય તો વિદ્યુત ક્ષેત્રની દિશા
ત્રિજ્યાવર્તી એટલે બધી દિશામાં પણ બહારની તરફ, ત્રિજ્યાવર્તીનો મતલબ બધી દિશામાં, તો ધન વિદ્યુત ભાર નું વિદ્યુત ક્ષેત્ર બધી દિશામાં એટલે ત્રિજ્યાવર્તી પરંતુ બહારની દિશામાં હોય છે, અને ઋણ વિદ્યુત ભાર હોય તો ત્રિજ્યાવર્તી પરંતુ અંદરની તરફ હોય, જો એ જ લખેલું છે. ધન વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી બહારની તરફ હોય છે, જ્યારે ઋણ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રની દિશા ત્રિજ્યાવર્તી પરંતુ અંદર તરફ હોય છે. ઓકે, તો આટલા આ 6 અને 2 8 ને 1 9 મુદ્દા થયા. તો વિદ્યુત ક્ષેત્ર સમજાવો કે તો આ 9 મુદ્દા છે, તમારે ઓછામાં ઓછા બને તો 7 થી 8 મુદ્દા કવર કરવાના. તો વિદ્યુત ક્ષેત્રનો ટોપિક ક્લિયર થઈ ગયો. ઓકે, ચલો એના પછીનો ટોપિક લઈએ આપણે. જો વિદ્યુત ભારોના તંત્રને લીધે વિદ્યુત ક્ષેત્ર મેળવવું. વિદ્યુત ભારોના તંત્રને લીધે 2 થી વધારે આપણે વિદ્યુત ભારો લેવાના. આપણે જો અહીં આગળ સરે Q1 Q2 Q3 ને Q4 4 વિદ્યુત ભાર લીધા, તો અહીં 4 વિદ્યુત ભારોનું તંત્ર છે, તો આ તંત્રને લીધે મળતું કુલ વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો અહીં આગળ Q1 Q2 Q3 ને Q4 4 વિદ્યુત ભાર લખ્યું છે. Q1 Q2 Q3 Q4 એમ 4 વિદ્યુત ભારોનું તંત્ર છે. P બિંદુએ આ ચારેય વડે P બિંદુએ લાગતું વિદ્યુત ક્ષેત્ર મેળવવું છે. તો Q1 થી P સુધીના અંતરને R1P કહેવાય, Q2 થી P સુધીના અંતરને R2P, Q3 થી P સુધીના અંતરને R3P, Q4 થી P સુધીના અંતરને R4P વડે દર્શાવવામાં આવે છે. હવે Q1 વડે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ જો અહીં Q1 છે તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ Q2 છે તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, આ Q3 છે તો વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં, અને આ Q4 છે તો એનું વિદ્યુત ક્ષેત્ર આ દિશામાં મળશે. તો કુલ P ઉપર કેટલું વિદ્યુત ક્ષેત્ર મળે? તો આ ચારેય વિદ્યુત ક્ષેત્રનો આપણે શું કરવો પડે? સરવાળો કરવો પડે. સદિશ E1 પ્લસ સદિશ E2 પ્લસ સદિશ E3 પ્લસ સદિશ E4, તો તેનાથી ઉદ્ભવતું કુલ વિદ્યુત ક્ષેત્ર, તો સદિશ E બરાબર સદિશ E1 પ્લસ સદિશ E2 પ્લસ સદિશ E3 પ્લસ સદિશ E4. સૂત્રો, હવે સૂત્ર તો આપણે હમણાં આગલી થિયરીમાં ભણી ગયા કે Q upon R સ્ક્વેર, તો અહીં 1 છે તો KQ1 upon R1P સ્ક્વેર. Q1 માટેનું અંતર શું છે? R1P. જ્યારે Q2 લઈશું તો R2P લઈશું, Q3 લઈશું તો R3P લઈશું. જો એવું છે સદિશ E1 તો KQ1 upon R1P સ્ક્વેર ઇન્ટુ R1P કેરેટ. એ રીતે E2 લખવું હોય તો KQ2 upon R2P સ્ક્વેર ઇન્ટુ R2P કેરેટ. સદિશ E3 લખવું હોય તો KQ3 upon R3P સ્ક્વેર ઇન્ટુ R3P કેરેટ. E4 લખવું હોય તો KQ4 upon R4P સ્ક્વેર ઇન્ટુ R4P કેરેટ. હવે આટલું લાંબુ લખવું એની જગ્યાએ તમારે ટૂંકમાં લખવું હોય તો બધામાંથી A કોમન નીકળશે, K બાર, બધાનો સરવાળો છે એટલે સિગ્મા. કયા નંબરથી? 1 નંબરથી 4 સુધી, તો સિગ્મા I is equal to 1 to 4. જે નંબરો બદલાય છે 1 2 3 4 ત્યાં I મૂકી દેવાનો એટલે ઉપર Q I લખી દેવાનો, નીચે R1P R2P R3P R4P નો સ્ક્વેર. તો જે નંબરો બદલાય છે ત્યાં I, એટલે અહીં આ 1 ની જગ્યાએ I કર RIP સ્ક્વેર. જો લખ્યું RIP સ્ક્વેર. અહીં જ્યાં નંબર છે ત્યાં I કરી દેવાનો R કેરેટ IP. જ્યાં નંબર આમાં જુઓ K તો બહાર કાઢ્યો, Q નંબરની જગ્યાએ I, R સ્ક્વેર 1 ની જગ્યાએ I, P R કેરેટ નંબરની જગ્યાએ I, P I is equal to 1 to 4 સિગ્મા એટલે 4 હવે વિદ્યુત ક્ષેત્રોનો સરવાળો. તો આપણે ટૂંકમાં લખ્યું. આ પ્રમાણે n વિદ્યુત ભાર હોય તો આવી રીતે તમે ટૂંકમાં n વિદ્યુત ભાર માટે I is equal to 1 to n આવી રીતે તમે લખી શકો. તો 2 માર્કની સરસ મજાની થિયરી છે. ઓકે, તો પૂછાય તો તમારે આ રીતે લખવાનું છે, 2 માર્કમાં પૂછાય. ક્લિયર થઈ ગયું? ચલો ત્યાર પછીની થિયરી જોઈએ આપણે. વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ. ચલો, વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ. તો ભૌતિક અર્થમાં શું આવશે? વિદ્યુત ક્ષેત્ર
એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે સગવડભરી રાશિ છે, પરંતુ ખરેખર જરૂરી રાશિ નથી. હવે સાંભળો, વિદ્યુત ક્ષેત્ર એ સગવડભરી રાશિ છે પણ ખરેખર જરૂરી નથી. એટલે વિદ્યુત ક્ષેત્ર ના હોય તો આપણે કશું સંશોધન ના કરી શકીએ એવું નથી, પણ હોય તો વધારે સારું. તો વિદ્યુત ક્ષેત્ર એ સ્થિત વિદ્યુત શાસ્ત્ર માટે સગવડભરી રાશિ છે, પરંતુ ખરેખર જરૂરી રાશિ નથી. વિદ્યુત ક્ષેત્ર એ વિદ્યુત ભારોના તંત્રની લાક્ષણિકતા છે. એ શું છે? એક લાક્ષણિકતા છે, એનું એક ગુણધર્મ છે. વિદ્યુત ક્ષેત્ર એ સદિશ ક્ષેત્ર છે. કેમ? કારણ કે વિદ્યુત બળ સદિશ રાશિ છે. તમને થાય વિદ્યુત ક્ષેત્ર અને વિદ્યુત બળને શું લેવા દેવા? હા, આપણે વિદ્યુત ક્ષેત્રની પહેલા વ્યાખ્યા જોઈ તો આપણું સૂત્ર કુલમ બળનું હતું કે ક્યુ ક્યુ, કે કેપિટલ ક્યુ સ્મોલ ક્યુ અપોન આર સ્ક્વેર. એમાં સ્મોલ ક્યુ બરાબર 1 એકમ લીધું ને, 1 કુલમ. તો એકમ કુલમ દીઠ અથવા એકમ વિદ્યુત બળ દીઠ જે બળ મળે એને તો વિદ્યુત ક્ષેત્ર કહેવાય. એટલે એક પ્રકારનું બળ જ છે, પણ એકમ વિદ્યુત બળ દીઠ છે. તો વિદ્યુત બળ એ સદિશ રાશિ છે, એટલે વિદ્યુત ક્ષેત્ર પણ સદિશ રાશિ કહેવાય. ઓકે, ચલો. વિદ્યુત ક્ષેત્રને પોતાનું ગણિત શાસ્ત્ર હોય છે, એને પોતાનું સૂત્ર હોય છે. આપણે જોયું કે ક્યુ અપોન આર સ્ક્વેર, અથવા બીજું અન્ય સ્વરૂપ શું હતું? સદિશ ઈ બરાબર સદિશ એફ ભાગ્યા ક્યુ. આગલી થિયરીમાં આવી ગયું ને. તો વિદ્યુત ક્ષેત્રને પોતાનું ગણિત શાસ્ત્ર હોવાથી તેને ભૌતિક રાશિ તરીકે ગણવામાં આવે છે. તો આ 4 મુદ્દા ક્લિયર થઈ ગયા. તમને એનો ભૌતિક અર્થ સમજાવવાનો કે તો આ 4 મુદ્દા. હજી બીજા 2 મુદ્દા છે. વિદ્યુત ક્ષેત્ર ઉર્જાનું પણ વહન કરી શકે છે. અને છેલ્લો, વિદ્યુત ક્ષેત્રનો સૌપ્રથમ ખ્યાલ ફેરાડે આપ્યો હતો, અને તે અત્યારે ભૌતિક વિજ્ઞાનના કેન્દ્રીય ખ્યાલોમાં છે. કેન્દ્રીય ખ્યાલોમાં છે એટલે અત્યારે તેનું ખૂબ જ મહત્વ છે. સૌથી વધારે આ અગત્યનું બની ગયું છે એવું કહી શકાય. તો વિદ્યુત ક્ષેત્રનો આ ભૌતિક અર્થ થયો. તો આ ત્રીજી થિયરી એકદમ ક્લિયર થઈ ગઈ તમને? ઓકે. તો આજે આપણે કેટલી થિયરી કરી? 3 થિયરી કરી. ઓકે. હવે એના પછી ચોથી થિયરી. આ ચોથી થિયરી લઈશું એટલે વિદ્યુત ક્ષેત્રનો તમામ મતલબ આપણે અહીંયા આગળ ભણી લીધો કહેવાય. અને આ થિયરી એક્ઝામમાં મારા તરફથી તૈયાર રાખજો. બહુ જ વાર 2 માર્કમાં પૂછાય. તમારે 4 મુદ્દા લખવાના છે. વિદ્યુત ક્ષેત્રના સામાન્ય ગુણધર્મો જણાવો. તો વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હંમેશા ધન વિદ્યુત ભારમાંથી શરૂ થાય અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. વિદ્યુત ક્ષેત્ર રેખાઓ શામાંથી ઉદ્ભવે અને શામાં અંત પામે? ધન વિદ્યુત ભારમાંથી ઉદ્ભવે અને ઋણ વિદ્યુત ભારમાં અંત પામે. જો એક જ વિદ્યુત ભાર હોય તો અનંત અંતરેથી પ્રારંભ થાય અથવા અનંત અંતરે એનો અંત આવે. જો એક જ વિદ્યુત ભાર હોય તો અનંતથી એનો પ્રારંભ થાય અથવા અનંત પર એનો અંત આવે છે. ત્રીજો મુદ્દો, વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં, એટલે જ્યાં વિદ્યુત ભાર ન હોય એવા વિસ્તારમાં વિદ્યુત ક્ષેત્ર રેખાઓ તૂટ્યા વગરની સતત વક્ર તરીકે લેવામાં આવે છે. વિદ્યુત ભાર વિહીન વિસ્તારમાં, જે વિસ્તારમાં વિદ્યુત ભાર નથી હોતો ત્યાં તૂટ્યા વગરની વક્ર રેખાઓને વિદ્યુત ક્ષેત્ર રેખાઓ માનવામાં આવે છે. 2 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી, કારણ કે 2 એકબીજાને છેદે તો ત્યાં આગળ 2 દિશાઓ રજૂ થાય, અને એક સાથે 2 દિશાઓ ક્યારેય શક્ય હોય નહીં. એટલે 2 વિદ્યુત ક્ષેત્ર રેખાઓ કદી એકબીજાને છેદતી નથી, કારણ કે છેદ બિંદુએ કોઈ એક ચોક્કસ દિશા રહેતી નથી, જે અસંગત છે. અસંગત છે એટલે એ વ્યાજબી નથી, જે શક્ય નથી. અને છેલ્લો પોઈન્ટ, સ્થિત વિદ્યુત ક્ષેત્ર રેખાઓ એ કોઈ પણ બંધગાળો રચતી નથી. આ વિદ્યુત ક્ષેત્ર રેખાઓ હોય છે એ કોઈ પણ પ્રકારનો બંધગાળો રચે નહીં. તો આ આપણે 4 થિયરી કરી. 4 થિયરી સરસ રીતે તૈયાર કરી દેવાની. પહેલું આપણે વિદ્યુત ક્ષેત્ર સમજ્યા. બીજી થિયરી આપણે વિદ્યુત ભારોના તંત્ર માટે વિદ્યુત ક્ષેત્ર મેળવ્યું. આની પહેલાની 3જા નંબરની થિયરી એ વિદ્યુત ક્ષેત્રનો ભૌતિક અર્થ સમજ્યા. અને આ ચોથી થિયરી વિદ્યુત ક્ષેત્રના સામાન્ય ગુણધર્મો. 4 થિયરીમાં સૌથી વધારે આ પૂછેલી છે. 2 માર્કમાં પૂછાય તો મિનિમમ 4. મેં તમને કેટલા મુદ્દા લખાયા? 5 મુદ્દા. તમારે આમાંથી કોઈ પણ 4 મુદ્દા કમ્પલસરી લખવા પડે.
દરેક મુદ્દાનો અડધો માર્ક. ઓકે, તો આ આખો વિદ્યુત ક્ષેત્ર આખો ટોપિક આપણો આજે આ ક્લિયર થયો. ઓકે, તો આગળના વિડીયો પણ તમારે જોવા હોય તો આપણે પ્લેલિસ્ટમાં મૂકેલા છે, એને તમે ઓપન કરીને જોઈ શકો છો. ઓકે, તો આના પછીનો નવો ટોપિક આવશે ડાયપોલ. ડાયપોલ સમજાવો, ડાયપોલ વડે તેની અક્ષ પરના બિંદુએ વિદ્યુત ક્ષેત્ર, ડાયપોલના વિષુવરેખા પરનું વિદ્યુત ક્ષેત્ર, એ બધું આપણે આના પછીના વિડીયોમાં જોઈશું. ઓકે, ચલો ફરી મળીએ. ટાટા બાય, સી યુ.